તો આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતથી સમાચાર સામે આવ્યા, કહી શકાય કે સુરતમાં કુંભાણીનું ફોર્મ રદ થવાનો કેસ સામે આવ્યો, જેમાં કોંગ્રેસ આજે હાઈકોર્ટમાં અરજી કરે તેવી શક્યતાઓ કરવામાં આવી છે। હાઈકમાન્ડના આદેશની જોગવાઈ તો જોવાઈ તો બીજી તરફ કહી શકાય કે કોંગ્રેસ આજે હાઈકોર્ટમાં અરજી કરે તેવી શક્યતાઓ કરવામાં આવી છે। તો હાઈકમાન્ડના આદેશની રાહ જોવાઈ રહી છે। તો ગઈકાલે ફોર્મ રદ કરવામાં આવ્યું હતું, તો કોંગ્રેસ આજે હાઈકોર્ટમાં અરજી કરે તેવી શક્યતાઓ કરવામાં આવી। તો સુરતમાં કુંભાણીનું ફોર્મ રદ થવાનો કેસ કોંગ્રેસ આજે હાઈકોર્ટમાં અરજી કરે તેવી શક્યતાઓ કરવામાં આવી છે। હાઈકમાન્ડના આદેશની રાહ જોવાઈ રહી છે। તો ગઈકાલે ફોર્મ રદ કરવામાં આવ્યું હતું અને તેના કારણે કહી શકાય કે કોંગ્રેસ આજે હાઈકોર્ટમાં અરજી કરે તેવી શક્યતાઓ કરવામાં આવી। હાઈકમાન્ડના આદેશની રાહ જોવાઈ રહી છે। તો સુરતનું રાજકારણ ગરમાયું, કુંભાણીનું ફોર્મ રદ થયું ગઈકાલે, તો કહી શકાય કે કોંગ્રેસ આજે હાઈકોર્ટમાં અરજી કરે તેવી શક્યતાઓ પણ કરવામાં આવી રહી છે। તો હાઈકમાન્ડના આદેશની રાહ પણ જોવાઈ રહી છે। તો ટેકેદારો હાજર ન થતા કહી શકાય કે આ ફોર્મ રદ કરવામાં આવ્યું। કોંગ્રેસ આજે હાઈકોર્ટમાં અરજી કરે તેવી શક્યતાઓ કરવામાં આવી।